આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને બિલકુલ પણ કડવું ન લાગે એવું કારેલાનું શાક. તો એના માટે મીડિયમ સાઇઝના કારેલા લઈશું. કારેલાને સાદી રીતે ધોઈ તેના ઉપરની છાલ કાઢી લઈશું. કારેલાની વચ્ચે આ રીતે કટ લગાવી દઈશું અને તેમાં રહેલા બધા જ બીજ કાઢી લઈશું. હવે કારેલાની કડવાશને દૂર કરવા માટે મેં અહીંયા ગરમ પાણી કરી લીધું છે. તેમાં મીઠું એડ કરી દઈશું અને તેમાં કારેલા એડ કરી 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું. શાકનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં મિક્સ ચવાણું એડ કરી દઈશું. સાથે લસણ, લાલ મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરેલા મસાલાને બાઉલમાં એડ કરી દઈશું અને તેમાં ગોળ, લીંબુનો રસ અને દાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે મસાલાને કારેલામાં આ રીતે ભરી લઈશું. આ રીતે બધા કારેલામાં મસાલો ભરી દેવાનો છે. હવે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને લીલા મરચાં ઉમેરી સાતરી લઈશું. તેમાં ભરેલા કારેલા એડ કરી મિક્સ કરી લઈશું. ઢાંકીને 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. તો અહીં એકદમ ટેસ્ટી ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.